ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકવાડ દ્વારા આ લોકડાઉનના સમયમાં આપણે વેકેશનનો પિરિયડ જ્યારે લંબાણો છે તે સમયે આપનો અભ્યાસ કન્ટિન્યુ શરૂ રહે એવા પ્રયત્નો થઈ રહ્યા છે અને જેના ભાગરૂપે આપણે ગણિતમાં પ્રકરણ 2 બહુપદી પૂર્ણ કર્યું અને આજે આપણે ધોરણ 9 ગણિતમાં 13મું પ્રકરણ પુષ્ટફળ અને ઘનફળ લેવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, પુષ્ટફળ અને ઘનફળ આ બંને બાબતથી તમે પરિચિત છો, કારણ કે ધોરણ 7 અને 8માં આમ જોવા જઈએ તો છેક પરિમિતિ ધોરણ 4 થી શરૂ થાય છે. એટલે કન્ટિન્યુ તમે જુઓ તો ધોરણ 4 થી શરૂ કરી ધોરણ 8 સુધી તમે આનો અભ્યાસ કર્યો હશે. ધોરણ 8માં એક પ્રકરણ આવે છે પરિમિતિ અને ક્ષેત્રફળ, જેમાં તમે જુદા જુદા આકારો વિશે સમજ મેળવી છે, એની પરિમિતિની બાબત જોઈ છે. જે પૈકી ધોરણ 4-5માં તમે ચોરસ લંબચોરસની પરિમિતિ, ધોરણ 6-7માં તમે ત્રિકોણ અને વર્તુળની પરિમિતિ, અને ધોરણ 8માં આ તમામ બાબતનો અભ્યાસ આપણે કરેલો છે, જેમાં તમે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ આ દરેક બાબતનું પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે વાત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા તમને પરિમિતિ અને ક્ષેત્રફળનો આમ તો તમારી પાસે ભેદ સ્પષ્ટ છે, પરંતુ જ્યારે કોઈ પણ આકાર પસંદ કરો એનું અંદરનું માપ એટલે ક્ષેત્રફળ અને બહારનું માપ એટલે અથવા ફરતું માપ એટલે પરિમિતિ, પરિઘ. વર્તુળ હોય તો પરિઘ કહેવાય, બીજી કોઈ આકૃતિમાં પરિમિતિ કહેવાય. એટલે આ બાબત બહુ મહત્વની છે. તમે અત્યાર સુધીમાં જેનો અભ્યાસ કર્યો છે એ બધા સૂત્રો આપણે પહેલાં લખી જોઈએ, એટલે આપણને એ પણ આમાં જરૂર પડે ને એનો ઉપયોગ કરી શકીએ. તો પરિમિતિ અને ક્ષેત્રફળ ના મહત્વના સૂત્રો. મહત્વના એટલા માટે જેનો તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો. એ પૈકી પ્રથમ આપણે જોઈએ છે પરિમિતિમાં તો ચોરસની પરિમિતિ. તો વિદ્યાર્થી મિત્રો, ચોરસમાં 4 બાજુ હોય. પરિમિતિ એટલે ફરતા માપનો સરવાળો એટલે 4L. જો અહીંયા L એટલે લંબાઈ તરીકે લઈએ છીએ આપણે, આ ખાસ યાદમાં રાખજો. એવી જ રીતે ત્યાર પછી લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ તો લંબચોરસમાં 2 લંબાઈ હોય ને 2 પહોળાઈ હોય, એટલે 2 L + B, 2 લંબાઈ અને 2 પહોળાઈ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો વર્તુળનો પરિઘ એટલે વર્તુળની પરિમિતિ. તો 2πr, જ્યાં પાઈ જે છે એ અચળ સંખ્યા છે અને જેનું મૂલ્ય આપણે 22/7 નો આપ્યું હોય તો લેવાનું, અને આપેલું હોય તો જે આપ્યું હોય તે 3.14 આપ્યું હોય તો 3.14 લેવાનું. અને r એટલે ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા. ત્યાર પછી હજી આમાં એક આવશે કે વર્તુળનો પરિઘ બરાબર πd. તો d એટલે વ્યાસ, આ 2r એટલે વ્યાસ થઈ ગયો. એટલે આ રીતે તમે વર્તુળનો પરિઘ 2 રીતે મેળવી શકો. વ્યાસ ઉપરથી ડાયરેક્ટ પણ મેળવી શકો અને પરિઘ ત્રિજ્યા પરથી પણ મેળવી શકો. આટલી બાબતનો તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો. સાથે સાથે હવે આપણે
જે તમે જોયા આ ક્ષેત્રફળના સૂત્રોનો અભ્યાસ કરી લઈએ તો ક્ષેત્રફળના સૂત્રોમાં આપણે કહી શકીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ LB, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્યાર પછી ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ L વર્ગ. ત્યાર પછી કેમ કે આમાં આપણે ત્રિકોણ કે ચતુષ્કોણ જોતા નથી, એના સૂત્રો બધા ધોરણ 9 માં અલગથી ત્રિકોણનું પ્રકરણ પણ આવે છે અને ચતુષ્કોણનું પણ આવે છે. એટલે અહીંયા જે પૃષ્ઠફળ અને ઘનફળમાં જે આકારોનો અભ્યાસ કરવાનો છે એ જ સૂત્રો આપણે જોઈએ છીએ. તો ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળના ક્ષેત્રફળ તો પાઈ r વર્ગ, આ વર્તુળનું ક્ષેત્રફળ. એટલે આ ત્રણ મહત્વના સૂત્રો જે છે એનો તમે અગાઉ અભ્યાસ કર્યો છે, ફરી પાછા આપણે એને યાદ રાખવાના છે. સાથે સાથે આનું આપણે રોજિંદુ માપ જો યાદ રાખવું હોય તો નીચે આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે તમે જે ભણ્યા છે એ પ્રમાણે એકમ લઈએ છીએ કે 1 મીટર બરાબર 100 સેમી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમ લખીએ છીએ કે જેથી કરી આપણે આનો જ્યાં ટ્રાન્સફર કન્વર્ટ કરવાના થાય સેમીના મીટરમાં કે મીટરના સેમીમાં, ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ. એવી જ રીતે 1 સેમી બરાબર 10 મીમી, 1 સેમી બરાબર 10 મીમી. આગળ જવું હોય તો 1 મીટર વર્ગ બરાબર 10,000 સેમી વર્ગ. જો તમને જ્યારે મીટર વર્ગ કે સેમી વર્ગ મળ્યા હોય ત્યારે એનું માપ કન્વર્ટ કરવા માટે તમારે આની જરૂર પડશે. એવી જ રીતે 1 હેક્ટર બરાબર 10,000 મીટર વર્ગ. એટલે આ રીતે આ જે માપ તમારી પાસે છે, એકમ છે, એના દ્વારા તમે કન્વર્ટ સેમીના મીટરમાં, મીટરના સેમીમાં ફેરફાર કરી શકો. અને ઘણી વખત એવું બનશે કે એક જ દાખલામાં મીટર ને સેમી બંને આપ્યા હોય તો કોઈ પણ આપણે એક જ એકમ કરવો પડે. એનું દ્રષ્ટાંત સમજવા માટે કહી શકીએ કે તમારી પાસે 2 વ્હીલ ગાડી છે કોઈ પણ કંપનીની. હવે એને તમે એક વ્હીલ 2 વ્હીલનો રાખો ને એક સાયકલનો રાખો તો ન ચાલે, 2 વ્હીલ 2 વ્હીલના જોઈએ. એવી જ રીતે એક વ્હીલ છે 2 વ્હીલનો રાખો ને એક તમે ટ્રેક્ટરનો રાખો તો ન હાલે. એમ જ્યારે અહીંયા તમારે કોઈ પણ દાખલામાં ઘનફળ પૃષ્ઠફળ શોધવાનું થાય આ સમયે એના એકમ છે એ માપ સરખું હોવું જોઈએ. જો સેમી તો બધાય સેમી અને મીટર તો બધાય મીટર, નહીંતર આપણે ફેરફાર કરવો પડે. તો આનો અભ્યાસ તમે ધોરણ 8 સુધીમાં કરી ગયેલા છો. ત્યાર પછી ધોરણ 8માં તમારે એક ઘનાકાર નામનું પ્રકરણ આવતું. ઘનાકારમાં તમે વિવિધ ઘન આકારોની વાત કરી હતી, જે શબ્દ અહીંયા આપણને ઘનફળમાં લાગુ પડે છે. તો ઘનાકારમાં એમાં એવી રીતની સ્પષ્ટતા કરેલી હતી કે કોઈ પણ વસ્તુ હોય એકની કેટલા આકાર, દાખલા તરીકે તમે એમાં સમઘનની વાત કરી હતી તો આપણને ખ્યાલ તમે સમજ્યા હતા કે સમઘનમાં 6 ભાગ ભેગા થાય, લંબઘનમાં પણ 6 ભાગ ભેગા થાય. નળાકાર તમે લ્યો તો નળાકારમાં એક લંબચોરસ અને એક ઊંચાઈવાળો ભાગ ભેગો થઈ અને નળાકાર બનાવે છે. જો નળાકાર બંધ બનતું હોય તો એક લંબચોરસ અને 2 વર્તુળ ભેગા મળી નળાકાર બનાવે છે. શંકુ, ગોળાકાર, આ તમામ આકારોની તમે અભ્યાસ જે છે એ આપણે ધોરણ 8માં ઘનાકારમાં કરી ગયા છો. એટલે એને અનુલક્ષીને આપણે અહીંયા આગળ સમજવામાં ખૂબ સરળતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિમિતિ અને ક્ષેત્રફળના મહત્વના સૂત્રો છે. અહીંયા સાથે સાથે હું તમને
આનું વિવરણ પણ લખી આપું એટલે જરૂર પડે ભવિષ્યમાં કે L બરાબર લંબાઈ, એવી જ રીતે R બરાબર ત્રિજ્યા, D બરાબર વ્યાસ અને પાઈ બરાબર 22/7 અથવા 3.14 નો ઉપયોગ કરવાનો રહેશે. એટલે અહીંયા સુધીમાં તમને આ તમામ પારિભાષિક શબ્દોથી તમે વાકેફ હશો જ. છતાં જો કોઈ પણ જગ્યાએ બાય મિસ્ટેક થતી હોય તો થોડીક કાળજી લેવા દરેક વિદ્યાર્થીને નમ્ર અપીલ છે કે આ જ એનો બેઝ છે. બેઝ આવડી ગયા પછી ગણતરી એકદમ સરળ થાય છે. કોઈ પણ ગણિતમાં તમારે શીખવા માટે પહેલાનો કોન્સેપ્ટ સમજવો બહુ મહત્વનો છે. કોન્સેપ્ટ તમને આવડી ગયો પછી તમે એ રીતના બધાય દાખલા કરી શકો. ગણિત એક એવો વિષય છે, ડ્રાઈવરની ભાષામાં કહેવું હોય તો કહી શકીએ કે તમને એક વખત કોઈ પણ વાહન ચલાવતા આવડી ગયું, દાખલા તરીકે તમને 4 વ્હીલ ગાડી ચલાવતા આવડી ગઈ અથવા DCM ચલાવતા આવડી ગયો હોય તો તમે કોઈ પણ વાહન ચલાવી શકો. થોડોક ફેરફાર લાગે આપને પણ અઘરું ન પડે. એમ તમારા ગણિતમાં એકવાર તમે કોન્સેપ્ટ આવડી ગયો તો તમે કોઈ પણ દાખલો ગણી શકો. એમાં કોઈ પણ જગ્યાએ તમારે કોઈ મુશ્કેલી પડતી નથી. બી ફ્રેન્ક રહી અને તમે આસાનીથી દાખલા બધા ગણી શકો. એટલે આ દરેક બાબત તમે ખાસ લક્ષ્યમાં રાખજો. બીજી બાબત તમને એ પણ કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો, પુષ્ઠફળ અને ઘનફળ તમે અત્યાર સુધી ભણતા આવ્યા, હજી ભણો છો. 9મા ધોરણનો પુષ્ઠફળ અને ઘનફળનો 100% ટ્રાન્સફર 10મા ધોરણમાં થાય છે. 10મા ધોરણમાં પણ આ પ્રકરણ આવે છે. એટલે આજથી જ આપણે પ્રકરણ ક્લિયર શીખી લઈએ જેથી કરી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આપણને ન પડે. તો તમે આ તમામ સૂત્રોનો અગાઉ અભ્યાસ કરી ગયા છો. હવે આપણે ધોરણ 9માં જે સૂત્રો આવવાના છે એની વિગતે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં પુષ્ઠફળમાં જે બાબત આવે છે એનો અભ્યાસ કરીએ. તો સમઘન. તો સમઘનનો આકાર તમે ધોરણ 8માં ઘનાકારમાં ભણી ગયા છો એટલે તમને ખ્યાલ, સમઘનમાં કુલ 6 બાજુ આવે છે. અહીંયા આપણે 1 2 3 બાજુ દેખાય છે, 3 બાજુ એની પાછળ આવે. એટલે સમઘનની વાત કરીએ તો સમઘનનું કુલ પુષ્ઠફળ બરાબર 6L નો વર્ગ. કેમ કે એક ચોરસ એટલે L વર્ગ, એવા 6 ચોરસ આવી ગયા એટલે 6L નો વર્ગ. એવી જ રીતે પાર્શ્વ પુષ્ઠફળ ઇક્વલ ટુ 4L નો વર્ગ. જો પાર્શ્વ એટલે એમાં માત્ર ને માત્ર 4 બાજુનો સમાવેશ થાય છે. આપણે કોઈ પણ સમઘન તમે લ્યો, અહીંયા તમને એક ઉદાહરણ સમજાવું હું તો સમજી લો કે આ એક સમઘન છે. તો આ સમઘનમાં અહીંયા આપણે 1 2 3 4 5 અને 6 બાજુ થઈ. પણ તમે પાછળનો બાજુ લો એટલે ઉપરનો ભાગ એટલે ઢાંકણ અને નીચેનો ભાગ એટલે તળિયું, એનો સમાવેશ થતો નથી. માત્ર ફરતી 4 બાજુ આવે એટલે એને પાછળનો બાજુ કહેવામાં આવે છે. જો તમને ઘણી વખત એવું કહીએ એક ખુલ્લો સમઘન છે તો ખુલ્લા સમઘનનો અર્થ એ થયો કે એના ઉપર મથાળું આવતું નથી, તળિયું આવે એટલે 5L નો વર્ગ લેવો પડે. એટલે કઈ રીતની આકૃતિ આપણને આપી છે આ બરાબર આપણે સમજી અને એનું સૂત્ર મૂકવાનું છે. મિનિમમ 4 બાજુ તો હોય તો સમઘન બને, 4 ફરતી બાજુ. ઉપર દાખલા તરીકે અત્યારે તમે એક રૂમમાં બેઠા છો તો રૂમમાં ફરતી 4 દિવાલ હશે, નીચે તળિયું અને ઉપર છત. હવે આ રૂમમાં તમારે પ્લાસ્ટર કરવું હોય તો પ્લાસ્ટર ક્યાં આવે તો કે 4 બાજુ આવે, ઉપર ધાબાના છત ઉપર આવે. એટલે તો આપણે 5 બાજુ લેવી પડે છે, 5L નો વર્ગ લેવો પડે. એટલે આ રીતે આપણે સમઘનને જોવાનું છે. અહીંયા આપણે 4 બાજુ કીધી એટલે આપણે કુલ પુષ્ઠફળ કહેતો 6L નો વર્ગ, પાછળનો પુષ્ઠફળ કહેતો 4L નો વર્ગ. આવી જ રીતે લંબઘન. તો લંબઘનનું પુષ્ઠફળ બરાબર 2 LB
પ્લસ BS પ્લસ LS. બે લંબાઈ, બે પહોળાઈ અને બે ઊંચાઈ. લંબઘનમાં બે છે એ લંબાઈ આવશે, બે બાજુ છે પહોળાઈ અને બે બાજુ ઊંચાઈ, એટલે 2 કૌંસમાં LB પ્લસ BS પ્લસ LS. અને લંબઘનમાં પાછળ બાજુ કે તો 4 દિવાલનું ક્ષેત્રફળ, એવું સૂત્ર ઘણીવાર આવે છે કે 4 દિવાલનું ક્ષેત્રફળ શોધો અથવા લંબઘનનું પાછળ પૃષ્ઠફળ શોધો. આ બંને કોમન શબ્દો છે. 4 દિવાલ અથવા લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, તો 2S કૌંસમાં L પ્લસ B. આ 4 દિવાલ, ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ કે તોય આ જ આવશે અને પાછળ બાજુ કે તો પણ આ જ વાત આવશે. હવે આપણે જોઈએ નળાકાર. તો નળાકારમાં વિદ્યાર્થી મિત્રો એક વર્તુળ, બે વર્તુળ આવશે. એમ તો બે વર્તુળ જે છે એ આપણને જોવા મળશે. આ રીતનું નળાકાર બને તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ત્રિજ્યા R અને આ નળાકારની ઊંચાઈ, અહીંયા આપણે નળાકાર આડું બનાવ્યું છે જગ્યાના અભાવે, H. આ રીતે નળાકાર બની શકે. તો નળાકારમાં પણ જો પોલો નળાકાર હોય એટલે બંને બાજુ બંધ ન હોય તો એ વક્ર સપાટી કહેવાય. શું આવશે? વક્ર સપાટી. એટલે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર 2πr/h. S એટલે ઊંચાઈ. અને બીજું આવશે કુલ સપાટી. બંને બાજુ જો એના ઢાંકણ હોય તો નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા s. એટલે કે કુલ વક્ર સપાટી વત્તા બે વર્તુળ πr વર્ગ ભણશે, એમાંથી સામાન્ય કરતા આ સૂત્ર બને છે. વક્ર સપાટી વત્તા બે વર્તુળનું ક્ષેત્રફળ. જો તમને ઘણી વખત એવું કહેશે કે ભાઈ એક નળાકાર ટાંકી ને ઉપર ઢાંકણ નથી તો એને એક જ તળિયું આવશે, એટલે એક વર્તુળ ભેગું ભળશે. 2πrs પ્લસ πr નો વર્ગ એક વર્તુળ લેવાનું. એટલે આ ખાસ તમારે કાળજી રાખવાની છે કે કઈ રીતનું માપ આપણે આપ્યું હોય એ પ્રમાણે આપણે એને આકાર જોવાનો, એ પ્રમાણે એનું સૂત્ર મૂકવાનું. ફરી રિપીટ કરીએ તો સમઘનમાં કુલ 6 બાજુ હોય એટલે 6L નો વર્ગ. જો એની પાછળ બાજુ પૂછાય તો 4L નો વર્ગ. અને એમ કે ખુલ્લો સમઘન છે તો 5L નો વર્ગ આપણે લઈ શકીએ. લંબઘન હોય તો લંબઘનમાં 2 કૌંસમાં L ગુણ્યા B પ્લસ B ગુણ્યા S પ્લસ L ગુણ્યા S. કૌંસ પૂરો. આ લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે. જો 4 દિવાલ હોય તો 2S કૌંસમાં L પ્લસ B આપણે લઈ શકીએ. ત્યાર પછી નળાકારમાં પણ બે બાબત આવશે કે જો ખુલ્લો નળાકાર હોય તો વક્ર સપાટી કહેવાય. એને બંને બાજુ પેક કરવામાં આવતો નથી. દાખલા તરીકે તમે ઘણી વખત જોયા છીએ તો મોટી પાઇપલાઇન ટ્રકમાં લઈને જતા હોય તો એને બંને બાજુ પેક ન હોય એટલે એ ખુલ્લો નળાકાર. દાખલા તરીકે પાણીનું ભૂંગળું આપણું, તો એ ખુલ્લો નળાકાર કહેવામાં આવે છે. અને ઘણા ઘરે જૂના સમયના અનાજના નળાકાર ટીપડા, આપણે એને પીપ કહીએ, આવતા, તો એ બંધ નળાકાર કહેવાય છે કે એના નીચે તળિયું પણ હોય, ઉપર ઢાંકણ પણ હોય. એટલે જો ખુલ્લો નળાકાર હોય તો વક્ર સપાટી આવે, બંધ નળાકાર હોય તો કુલ સપાટી આવે. આ રીતે આપણે 3 બાબતના આકારો જોયા. હવે હજી પહેલા બધા સૂત્રો પૂરા કરી લઈએ
જેથી કરી આપણે ગણતરીમાં સરળતા પડે. 3 આકાર પછી ચોથો આકાર આવશે શંકુ. ચોથો આકાર છે શંકુ. તો શંકુમાં પણ બે બાબતો છે. શંકુ આપણે બનાવી જોઈએ તો શંકુ આપણને આ રીતે મળશે. તો અહીંયા શંકુમાં 3 માપ આપણે જોઈએ તો 3 માપ આપણે આપેલા હોય. આ ઊંચાઈ s, આ ત્રિજ્યા r અને આ ત્રાંસી ઊંચાઈ l. જો અહીંયા l ત્રિએક ઊંચાઈ એવા નામથી ઓળખવામાં આવે છે, ત્રાંસી ઊંચાઈ. એટલે આ રીતે આપણે શંકુનો આકાર હોય છે. જો એમાં પણ જો તળિયું લેવામાં ન આવે તો વર્તુળ ન આવે. એટલે અહીંયા પણ શંકુમાં પણ વક્ર સપાટી અને કુલ સપાટી આવશે. તો શંકુની વક્ર સપાટી નું પૃષ્ઠફળ બરાબર પાઈ r l. હવે જો તમારે કુલ સપાટી લેવી હોય તો આ શંકુ પ્લસ વર્તુળ ભેગું પડશે. આ રીતનું બને છે, તમને સમજાવી દઉં પહેલા હું. પાઈ r l વત્તા પાઈ r નો વર્ગ. કેમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વર્તુળનું ક્ષેત્રફળ ભેગું પડશે એટલે વર્તુળનું સૂત્ર ઉમેર્યું. હવે બેમાંથી સામાન્ય કાઢી લીધું. સામાન્ય કેટલા નીકળશે? પાઈ r. અહીંયા કેટલા વધ્યા? l. અહીંયા કેટલા વધ્યા? r. આ રીતનું એનું કુલ સપાટીનું સૂત્ર બને છે. આ જ રીતનું નળાકારનું પણ બને છે, પણ ત્યારે જગ્યાના અભાવે તમને સમજાવ્યું નહોતું. એટલે વક્ર સપાટીમાં જ્યારે કુલ સપાટી લ્યો ત્યારે શંકુમાં એક વર્તુળ પડે, નળાકારમાં બે વર્તુળ પડે છે. એટલે અહીંયા લખી નાખીએ આપણે. તો શંકુની કુલ સપાટી નું પૃષ્ઠફળ બરાબર પાઈ r કૌંસમાં r વત્તા l અથવા l વત્તા r. કેમ કે આપણે છેક ત્રીજા ધોરણથી ભણતા ક્રમનો ગુણધર્મ કે l વત્તા r લખો કે r વત્તા l લખો, ક્રમમાં કોઈ ફેર પડતો નથી. ત્યાર પછી શંકુમાં અહીંયા 3 બાબત છે, h, l અને r. પણ અહીંયા આપણે વિગતમાં s ની જરૂર નથી. પણ ઘણી વખત એવું બનશે કે તમને r અને s નું માપ આપ્યું હોય તો એના દ્વારા તમારે પાયથાગોરસનો ઉપયોગ કરી કાટખૂણો બને અહીંયા l શોધવાનો આવે. એટલે l શોધવાનું સૂત્ર આ રીતનું છે કે l બરાબર વર્ગમૂળમાં r વર્ગ વત્તા s વર્ગ. ત્રિએક ઊંચાઈ મેળવવા માટેનું સૂત્ર છે આ. એટલે આ આપણે યાદ રાખવાનું. ત્યાર પછી પાંચમું ગોળાકાર. જો ગોળાકાર આમ જોવા જઈએ તો આપણે સરળતાથી સમજી શકીએ કે ભાઈ આ ગોળાકારની આકૃતિ છે. આ રીતનો ગોળો બન્યો હોય તો અહીંયા આ 1 2 3 અને 4 ભાગેના મળશે. વર્તુળ અને ગોળાકારમાં ફેર છે. વર્તુળમાં એક જ સપાટી આવે, ગોળાકારમાં 4 સપાટી આવે. દાખલા તરીકે આપણો વોલીબોલનો દડો, ક્રિકેટનો દડો, આ બધા જે છે ગોળાકાર છે. એટલે આપણે જોવાનું છે તો ગોળાકારનું પૃષ્ઠફળ બરાબર 4 પાઈ r વર્ગ. આખો ગોળો એટલે 4 બાજુ થઈ ગયું. તમને સમજાય આ 1r 2r 3r ને 4r. એવી જ રીતે અર્ધ ગોળો હોય તો અર્ધ ગોળો. વિદ્યાર્થી મિત્રો તમે મંદિરમાં રહેલું નગારું જોયું છે તો નગારો જે છે એ અર્ધ ગોળાકાર હોય, પણ એને જો તમે ઉપરથી બંધ કરો એટલે એ અર્ધ ગોળાકારની કુલ સપાટી થાય. જો ખાલી આ રાખો તો અર્ધ ગોળાકાર થાય. 3 ભાગ લે તો કુલ સપાટી થાય. એટલે અર્ધ ગોળાકાર
ની કુલ સપાટીનું પૃષ્ઠફળ એટલે અર્ધ ગોળાકાર આવે એટલે 3 થઈ જાય, 3πr વર્ગ કુલ સપાટી હોય તો. અને અર્ધ ગોળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર 2πr વર્ગ એટલે 2 વર્તુળ રહે. કુલ સપાટી તો 3 વર્તુળ રહે, આખો ગોળાકાર હોય તો 4 વર્તુળ એટલે 4πr નો વર્ગ. અર્ધ ગોળાકારની કુલ સપાટી હોય 3 વર્તુળ, 3πr નો વર્ગ. અને અર્ધ ગોળાકારની વક્ર સપાટી હોય એટલે 2 વર્તુળ, 2πr નો વર્ગ. એટલે આ રીતે આપણે 5 આકારોનું પૃષ્ઠફળ મેળવતા શીખવાનું છે. 5 સૂત્રો લખી નાખ્યા. સૂત્રો એક સાથે રહે એટલે તમને પાકા કરવામાં અથવા શીખવામાં સરળતા પડે એટલા માટે અમે 5 આકારના સૂત્રો સાથે લખાવ્યા છે. ફરી પાછું આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે સૂત્ર જોયું સમઘન, ત્યાર પછી લંબઘન. તો બંનેમાં કુલ અને પાછળ બાજુ આ શબ્દો આપણા મગજમાં ગૂંજતા રહેવા જોઈએ. ત્યાર પછી આપણે જોયું નળાકાર. તો નળાકારમાં પણ વક્ર અને કુલ. કેમ મેં તમને ભેદ સમજાવ્યો છે કે જો બંને બાજુ બંધ હોય તો કુલ કહેવાય, ખુલ્લું હોય તો વક્ર કહેવાય. એવી જ રીતે શંકુમાં પણ વક્ર અને કુલ. જો માત્ર ને માત્ર તમે ઉપરનો ભાગ લો તો શંકુ આવશે, વર્તુળ ભેગું લો તો કુલ આવશે. ગોળાકાર એટલે 4πr વર્ગ, અર્ધ ગોળાકારની કુલ સપાટી એટલે 3πr વર્ગ, અને અર્ધ ગોળાકારની વક્ર સપાટી એટલે 2πr વર્ગ. આ રીતે આપણે તમામ સૂત્રો યાદ રાખવાના છે. અને સૂત્રોની સાથે સાથે તમે ધોરણ 8માં જે અભ્યાસ કર્યો તો ચોરસ, લંબચોરસની પરિમિતિ, ક્ષેત્રફળ, આ સૂત્રો પણ આપણે યાદ રાખીએ અને એ પ્રમાણે આપણે એની ગણતરી કરવાની છે. તો અહીંયા સુધીના તમામ સૂત્રો તમને આકૃતિ સાથે સમજાવ્યા છે. હવે આપણે આગળ વધીએ અને ગણતરી શરૂ કરીએ. એક જ દાખલો જોઈ અને આજે આપણે વિરામ આપીએ. તો એક બાબત તમને અહીંયા જણાવી દઉં કે પૃષ્ઠફળ કે ક્ષેત્રફળનો એકમ ચોરસ મીટર કે મીટર વર્ગ અથવા ચોરસ સેમી કે સેમી વર્ગ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ક્ષેત્રફળ શોધો છો, ક્ષેત્રફળ ઇક્વલ ટુ પૃષ્ઠફળ બે એક જ નામ છે, એક વસ્તુના બે નામ છે. એટલે કદાચ તમને ક્યારેક એવું કે ભાઈ ક્ષેત્રફળ શોધો તો પૃષ્ઠફળ શોધોનું, પૃષ્ઠફળ શોધો કે તો ક્ષેત્રફળ, એક જ વસ્તુ આવશે. ફરી વખત કે ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ એક જ નામ છે. અમુક દાખલામાં એવું લખ્યું હોય કે નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધો, અમુક દાખલામાં એવું લખ્યું હોય કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, તો સૂત્ર નળાકારની વક્ર સપાટીનું જ આવશે. એટલે પૃષ્ઠફળ કે ક્ષેત્રફળનો એકમ ચોરસ મીટર અથવા મીટર વર્ગ. જો મીટરમાં માપ હોય તો આ માપ આવે, ચોરસ મીટર વર્ગ અથવા મીટર વર્ગ. જો સેમીમાં માપ હોય તો ચોરસ સેમી કે સેમી વર્ગ તરીકે લખવામાં આવે છે. આ બાબત ખાસ કાળજી રાખવાની, એકમ લખવો બહુ જરૂરી છે. એટલે આ રીતે આપણે તમામ સૂત્રોનો અભ્યાસ કર્યો, એના એકમનો અભ્યાસ કર્યા પછી હવે આપણે એકાદ દાખલો જોઈએ. તો એક લંબઘન
લંબઘન પેટીની લંબાઈ 15 સેમી, પહોળાઈ 12 સેમી અને ઊંચાઈ 8 સેમી છે. તો કુલ પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળ શોધો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, કુલ પૃષ્ઠફળ અને પાર્શ્વ બે શોધવાનું કીધું છે. તો બે સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો સૌપ્રથમ દાખલાની શરૂઆતમાં હંમેશા આપેલા પોઈન્ટ પહેલા લઈ લેવાના. તો આપણે જે જે વસ્તુનું માપ આપ્યું છે એ જોઈએ. તો લંબાઈ L બરાબર કેટલા? તો કે 15 સેમી. B બરાબર કેટલા? પહોળાઈ તો કે 12 સેમી અને ઊંચાઈ S બરાબર 8 સેમી. હવે અહીંયા તમારે જોવાનું છે કે ત્રણેય માપ તમને સેમીમાં આપેલા છે, એટલે કોઈ ફેરફારની આવશ્યકતા નથી. હવે કુલ પૃષ્ઠફળનું સૂત્ર અને પાછળ બંને લેવાના. કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે, પાર્શ્વ પૃષ્ઠફળ પણ આપણે શોધવાનું છે. અહીંયા સુધીમાં આપણે દાખલાનું ગાણિતિક સ્વરૂપ આપી દીધું કે આટલી વસ્તુ આપે ને આટલી વસ્તુ શોધવાની છે. તો હવે આપણને સૂત્ર આવડતા હોય તો જ દાખલો આવડે. એટલે સૂત્રો ખૂબ મહત્વના છે. એટલે લંબઘન અહીંયા લખીશું. આકાર કેવો છે? તો કે લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ. તો લંબઘન પેટીના અથવા લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર લખવાનું છે. તો શું આવશે? 2 કૌંસમાં LB પ્લસ BS પ્લસ LS અથવા HL જે લખો તે. બે વખત લંબાઈ આવે, બે વખત પહોળાઈ, બે વખત ઊંચાઈ આવી જોઈએ. હવે આમાં કિંમત લખીએ તો 2 ના 2 લંબાઈ એટલે 15 ગુણ્યા 12 વત્તા 12 ગુણ્યા 8 વત્તા 15 ગુણ્યા 8. જો L 15, B 12 વત્તા B એટલે 12, S એટલે 8 વત્તા L એટલે 15 ને S એટલે 8. કોઈ પણ જગ્યાએ ભૂલ ન પડે એ ખાસ કાળજી રાખવાની. 2 કૌંસમાં 15 ગુણ્યા 12 તો આપણને 15 ગુણ્યા 12 15 10 150 થાય. પણ આગળ જોવું હોય તો 15 દુ 30 ની શૂન્ય વધી આવી 3. 15 એકા 15 ને 3 18 180. 12 8 96 વત્તા 15 8 120. આ રીતે આપણે બંનેનો ગુણાકાર લઈ લીધો. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર ને આ બેનો ગુણાકાર. કેમ કે આપણો નિયમ છે ગણિતનો જૂનો અને જાણીતો નિયમ ભાગુ સબા પ્રમાણે આપણે આલી. એટલે પહેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી ભાગુ સબા સરવાળો અને બાદબાકી. એટલે અહીંયા પહેલા ગુણાકાર થશે પછી સરવાળો થશે. ત્યાર પછી આપણે સરવાળો કરીએ તો સના સ 2 8 10 10 ને 9 19 વધી આવી 1 ને 1 2 અને 3. જો ફરી પાછું જોઈએ સના સ 2 2 ને 9 11 11 ને 8 19 વધી આવી 1 1 2 અને 3 396. હવે આનો ગુણાકાર કરતા સ 2 12 વધી આવી 1 9 દુ 18 ને 19 વધી આવી 1 3 દુ 6 ને 7 792 સેમી વર્ગ. જો આ એકમ લખો ફરજિયાત છે. 792 સેમી વર્ગ. મને આનો જવાબ મળ્યો. આ કુલ પૃષ્ઠફળ. હજી મારે પાછળ બાકી છે તો લખવાનું લંબઘન પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ. તો પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું છે?
2s કૌંસમાં l પ્લસ b. હવે આમાં કેવું લખી નાખીએ 2 ગુણ્યા 8 l એટલે 15 વત્તા 12. જો ઊંચાઈ અહીં આવી ગઈ એટલે s l અને b. 8 2 16 ગુણ્યા આ બેનો સરવાળો 27. 5 ને 2 7 1 ને 1 2 27. હવે 16 ગુણ્યા 27 મારે કરવાના છે તો અલગથી ગુણાકાર રકમમાં લઈ લેવાનો કે 27 ગુણ્યા 16 0 7 એકા 7 2 એકા 2 અને 6 7 42 વધી આવી 4 6 2 12 13 14 15 અને 16 2 13 નો તગડો વધી આવી 1 અને 4 432 સેમી સ્ક્વેર સેમી વર્ગ. આ પાછળનો બાજુનું પૃષ્ઠફળ મને મળ્યું. આ રીતે હું લંબઘનના સૂત્રનો ઉપયોગ કરી એનો જવાબ મેળવી શકું છું. તમારા મગજમાં બધી બાબત આવી છે. ફરી રિપીટ કરીએ તો પહેલા આપેલું માપ લઈ લેવાનું અને જે શોધવાનું કે એ લઈ લેવાનું. ત્યાર પછી લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ એટલે કુલનું સૂત્ર, એમાં કિંમત મૂકી ગુણાકાર અને સરવાળો તો 396 ગુણ્યા 2 એટલે 792. એ જ રીતે પાછળનું સૂત્ર, એમાં કિંમત મૂકી અને મૂલ્ય મેળવવાનું. અહીંયા ખાસ મહત્વની બાબત એક જ વસ્તુ યાદ રાખવાની કે આપેલું માપ, યોગ્ય સૂત્ર, એમાં કિંમત મૂકો એટલે તમને જવાબ મળશે જ તે. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. તો બીજો દાખલો આપણે જોઈએ. એક ઘન ની બાજુની લંબાઈ 6 સેમી છે. તો કુલ પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળ શોધો. જો અહીંયા ઘનનો અર્થ થયો સમઘન, તો સમઘનમાં ખાલી l જ આવશે. એટલે આપણે આકાર પહેલા સમજવાનો. એટલે l બરાબર કેટલા આવશે 6 સેમી. હવે સમઘનનું કુલ પૃષ્ઠફળ અને પાછળનું પૃષ્ઠફળ મેળવવાનું છે. તો અહીંયા લખશું આપણે કે સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર શોધો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર શોધો. હવે કુલ પૃષ્ઠફળ એટલે આપણે કીધું 6 બાજુ આવશે. તેથી સૂત્ર લખીએ હવે સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6l નો વર્ગ બરાબર 6 કૌંસમાં 6 વર્ગ. જો l નું મૂલ્ય 6 નો વર્ગ 36, 6 ગુણ્યા 36. તો અહીંયા આપણે 6 નો ઘન આવડતો હોય તો કોઈ મુશ્કેલી પડે નહીં. છતાં 36 ગુણ્યા 6 કરી લઈએ. આમ તો 36 ગુણ્યા 6 36 વધી આવી 3 6 3 18 19 20 ને 21 216 સનો ઘન સેમી સ્ક્વેર. આ એનો જવાબ. હવે એવી જ રીતે મારે પાછળ બાજુ મેળવવાની હોય તો સમઘન ની પાર્શ્વ બાજુ અથવા સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. તો સૂત્ર આવશે 4l સ્ક્વેર 4l નો વર્ગ બરાબર 4 ગુણ્યા 6 નો વર્ગ બરાબર 4 ગુણ્યા 36. તો 6 4 24 વધી આવી 2 4 તેરી 12 13 અને 14 144 સેમી સ્ક્વેર. આ રીતે હું
સમઘનનું પાછેરો પૃષ્ઠફળ મેળવી શકું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના દિવસે પુનરાવર્તન કર્યું. તમે જે ધોરણ 4 થી લઈ અને 8 સુધીમાં ભણ્યા છે એ બધું આપણે ભૂતકાળ આપણો યાદ કર્યો. ત્યાર પછી મહત્વના પૃષ્ઠફળના તમામ સૂત્રો આપણે જોયા, સમજ્યા અને સમઘન કે લંબઘનની આપણે દાખલાની શરૂઆત કરી છે. તો આ રીતે તમે એના દાખલા ગણી શકો છો. હવે પછીની વાત જે છે એ આપણે હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ફરી કહું છું કે સૂત્રો ખાસ પાકા કરજો. જે તમારે જ્યાં સુધી તમે ગણિત ભણશો, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી કે મારે 10મા સુધી ભણવું છે તો 10મા સુધી પૃષ્ઠફળના ક્ષેત્રફળ આવશે અને સાયન્સમાં જશે તો આગળ પણ એના સૂત્રોનો ઉપયોગ થશે. એટલે ફરી રિક્વેસ્ટ સાથે કહું છું કે સૂત્રો ખાસ સમજીને પાકા કરો એવી અભ્યર્થના સાથે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.